નમસ્કાર મિત્રો, પોલીસ ભરતીની તૈયારી કરતા હોય એવા તમામ ઉમેદવારો માટે ખાસ ગુજરાત ભૂગોળમાંથી નદીઓ અને તેના ઉદ્ભવમાંથી એક જોડકું અથવા એક સવાલ પૂછાઈ શકે, જેમ કે કઈ નદી ક્યાંથી ઉદ્ભવે છે. તો અહીંયા તમને જે નદીઓ આપવામાં આવેલી છે વારંવાર પૂછાતી હોય એવી નદીઓ છે, જેમ કે બનાસ નદી ક્યાંથી ઉદ્ભવશે, તો સાહેબ એમાં આપણે કહી શકીએ કે સિરોણા નામનો ડુંગર છે. આ સિરોણા ડુંગર રાજસ્થાન રાજ્યની અંદર સ્થિત છે. અરવલ્લી ગિરિમાળામાંથી આ નદી નીકળશે અને આપણા ગુજરાતમાં વહેશે. સાબરમતી નામની નદી ઢેબર સરોવરમાંથી ઉદ્ભવે. આ ઢેબર સરોવર પણ આવેલું છે રાજસ્થાનમાં. દોસ્તો, આ નદી ગુજરાતની સૌથી લાંબી નદી તરીકે આપણે ઓળખીએ, ગુજરાતની નાઇલ અને ગુજરાતની અંબા તરીકે ઓળખીએ. હવે જે નદી મધ્ય ગુજરાતમાં સૌથી મોટી નદી છે એવી મહી નદી મેહદ સરોવરમાંથી ઉદ્ભવે છે. હવે આ મેહદ સરોવર કઈ જગ્યાએ છે? એ આવેલું છે મધ્યપ્રદેશમાં, એટલે કે જો એનો તો પ્રાસ પણ મળે છે, મહી મેહદ. નર્મદા નામની આપણી નદી છે, ગુજરાતની સૌથી મોટી નદી છે, જે ઉદ્ભવ છે અમરકંટકમાંથી. આ અમરકંટકના પહાડો આવેલા છે મધ્યપ્રદેશમાં. હવે દોસ્તો, તમારે મને આન્સર એ કરવાનો છે કે આ જે તાપી નામની નદી છે એ કઈ જગ્યાએથી ઉદ્ભવે છે અને એના વિશે તમે શું માહિતી જાણો છો, શેર કરી દો એવા તમામ ખાકી યોદ્ધાઓ માટે જે આ વખતે કોન્સ્ટેબલની પરીક્ષા આપવાના છે, કારણ કે નદીઓ અને એના ઉદ્ભવ મોસ્ટ એમપી ટોપિક છે. થેન્ક યુ વેરી મચ.